નમસ્કાર દોસ્તો. દોસ્તો, એટલે ઘણા વખત હું એવું વિચારું છું કે યાર જ્યારે આપણે કપડાં લાવીએ છીએ, આ બધા એક્ઝામ્પલો છે. જ્યારે આપણે કપડાં લેવા દુકાનમાં જઈએ છીએ ત્યારે આપણે આપણી પસંદથી કપડાં લઈએ છીએ. જ્યારે બૂટ લેવા જઈએ છીએ ત્યારે પણ આપણે આપણી પસંદથી બૂટ લેતા હોય છે. અથવા તો હેર કટિંગ કરાવવા જઈએ ત્યારે પણ આપણી પસંદથી હેર કટિંગ કરાવતા હોય છે. તૈયાર થઈએ તો પણ આપણી પસંદથી, જમવાનું જમીએ એ પણ આપણી પસંદથી. જ્યારે કોઈક જગ્યાએ બહાર નીકળવાનું થાય ત્યારે કાચમાં જોઈએ આપણો ચહેરો તો પણ આપણી પસંદથી. બધું જ કામ જો મિત્રો આપણે આપણી પસંદથી કરતા હોય છે, છતાં પણ ઘણી વખત તમે જોજો કોઈ વ્યક્તિ કહે છે કે યાર આ કપડાં તારા પર શૂટ નથી થતા, તો આપણે વિચારમાં પડી જાય કે યાર શું ખરેખર આ કપડાં મારા પર શૂટ નથી થતા. એટલે આપણને આપણા પોતાના પર પણ ડાઉટ થવા લાગે છે. ક્યારેક કોઈ વ્યક્તિ કહે કે યાર તું આ દાઢી કે આ શેવિંગમાં કે આ રીતે આ હેર કટિંગમાં સારો નથી લાગતો, ત્યારે પણ આપણે યાર કન્ફ્યુઝન થઈ જાય, આપણા દિમાગમાં કન્ફ્યુઝન આવી જાય છે કે યાર હું શું ખરેખર યાર એ વ્યક્તિએ કીધું એટલે હું સારો નથી લાગતો. હવે આપણે મિત્રો દરેક વસ્તુ આપણી પસંદથી કર્યું છે. જે પણ આપણે લાવ્યા છે, આપણે કટિંગ કરાવી છે કે વોટેવર જે પણ છે, આપણી પસંદથી જો આપણે કર્યું છે, છતાં પણ આપણને આપણા પર ભરોસો નથી. એટલે આપણી પસંદગી પર ભરોસો નથી એનો મતલબ એ થયો ને, કેમ કે જો તમે બધું નક્કી અથવા તો બધું લાવવા તમારા વિચારો યા તમારી પસંદનું કરો છો, છતાં પણ આપણે બીજા લોકો પર નિર્ભર રહીએ છીએ કે યાર એ વ્યક્તિને સારું લાગે કે ના લાગે. એ વ્યક્તિને સારું ના લાગે એનો મતલબ હું સારો વ્યક્તિ નથી. કોઈ વ્યક્તિ કહે કે યાર તમે યાર આ કામ ખોટું કર્યું છે, અને જો આપણે સાચું દિલથી કર્યું છે છતાં પણ કોઈ વ્યક્તિ કહે તો આપણે યાર એના પર નિર્ભર રહેવાનું. એટલે અનેક વખત આ બધા આપણે ઓપિનિયન પોલ લોકોના જોઈએ છે, લોકોના વિચારો જોઈએ છે, કેમ કે દરેક લોકો સરખા નથી હોતા અને દરેક લોકોમાં સ્કિલ પણ સરખી નથી, દરેક લોકોની પસંદગી પણ સરખી નથી હોતી મિત્રો. આપણું અસ્તિત્વ શું છે, આપણે શું કરી શકીએ છીએ, આપણામાં કાબિલિયત શું છે ને, એ આપણે પોતે આપણને ખબર છે. એટલે મિત્રો આપણા પોતા પર આપણને વિશ્વાસ હોવો જોઈએ કે હું શું કરી શકું છું, મારો પ્લસ પોઈન્ટ શું છે, માઇનસ પોઈન્ટ શું છે. લોકોનું કામ છે કહેવાનું, લોકો બધું જ કહે છે, પણ મિત્રો ખરેખર આપણે આ વિડીયોના માધ્યમથી તમને હું સમજાવવા માંગુ છું, દરેક લોકો દરેક કામ નથી કરી શકતા. જેવી રીતે કે ડોક્ટરનું કામ ડોક્ટર કરે છે, સિંગરનું કામ સિંગર કરે છે, મજૂરનું કામ મજૂર કરે છે, કારીગરનું કામ કારીગર કરે છે. આવી રીતે કામ કરવાની પ્રક્રિયા બધાની અલગ અલગ હોય છે, બધા લોકોનું કામ અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિ બધું નથી કરી શકતો. ડોક્ટર પણ એ જ, એન્જિનિયર પણ એ જ, મજૂર પણ એ જ, ડ્રાઈવર પણ એ જ. એ બધું શક્ય નથી મિત્રો. દરેક લોકોમાં સ્કિલ છે, પણ એ સ્કિલને બહાર લાવવી પણ ખૂબ જરૂરી છે. અને દરેક લોકોમાં સેમ સ્કિલ નથી મિત્રો. દરેક લોકોની સ્કિલ અલગ અલગ છે, દરેક લોકોની પસંદગી અલગ અલગ છે, દરેક લોકોના મંતવ્યો પણ અલગ અલગ છે. એટલે દોસ્તો મેન પોઈન્ટ તો આપણો એ છે કે તમે શું વિચારી રહ્યા છો એ તમારા પર ડિપેન્ડ છે. કઈ બાબતનું કાર્ય કરવા માંગો છો એ પણ તમારા પર ડિપેન્ડ છે. લોકો તમને કહે તમે આ કરો તો સારું છે, તો લોકોની વાત એમનું સાંભળવું એ આપણી જવાબદારી છે, આપણો ફરજ છે. લોકોને માન સન્માન આપવું ખૂબ જરૂરી છે. પણ મિત્રો તમને એ વસ્તુ યોગ્ય નથી લાગતું, તમને એવું લાગે છે કે યાર આ વસ્તુ છે ને એ ખોટી છે, તો ખોટી જ છે. એટલે માત્ર ને માત્ર મારો કહેવાનો મતલબ એ છે, મારો ભાવાર્થ એ છે દોસ્તો, કે આપણા પોતાના પર સેલ્ફ ડિફેન્સ કરો, આત્મનિર્ભર બનો અને સાથે સાથે આત્મવિશ્વાસ રાખો. આપ લોકો શું વિચારે છે ને એનાથી આપણને કોઈ મતલબ નથી. આપણે શું વિચારીએ, આપણે આપણા પોતા વિશે શું વિચારીએ છે ને એનું મહત્વ છે દોસ્તો. ઘણી વખત તમે કહેવા માટે કંઈક કહી દો છો, પછી એમ વિચારો છો કે યાર આ બાબતને લઈને લોકો શું વિચારશે.
એના માટે આપણે જવાબદાર નથી મિત્રો. આપણે શું કીધું છે, કયા પ્રકારનું કીધું ને કેમ કીધું છે એ વિચારીને જો કીધું હોય ને તો એના માટે આપણે જવાબદાર નથી. આપણે સાચું કીધું ને સારું કીધું છે એ જ એના માટે આપણે જવાબદાર છે. બાકી લોકો શું વિચારે એના માટે આપણે જવાબદાર નથી. એટલે મિત્રો, લોકો તમને શું કહેશે, લોકો શું વિચારશે એ આપણે કોઈ પણ જગ્યાએ ગમે તે જગ્યાએ જોવાનું નથી મિત્રો. લોકો તમને ખાવા નથી આપવા આવવાના, તમારા છોકરાઓ પાડવા નથી આવવાના, લોકો તમને કોઈ પણ પ્રકારની હેલ્પ નથી કરવાના સાથીઓ. એટલે પોતાના આત્મવિશ્વાસ અને પોતે શું કરી રહ્યા છો ને એ ધ્યાન રાખીને કાર્ય કરો, જેથી તમારો આત્મવિશ્વાસ ન ડગમગે. એટલે મિત્રો, સેલ્ફ રિસ્પેક્ટ કરો, પોતાને માન સન્માન આપો. સૌથી તાકાતવર વ્યક્તિ આપણે પોતાને સમજો. એટલે ક્યારે પણ તમે પાછળ ના આવો, ક્યારે પણ એવું ના વિચારો કે યાર પોતા પર ડાઉટ થાય, એવું ક્યારે પણ ના વિચારો મિત્રો. મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. બાય બાય મિત્રો.